સીલી પડી ગઈ તો ટાઈમ બતાડવા વાળી જ પડી જાય. હાલો તો આપણે બાઇક લઈ લીધું છે ને હવે અમે જઈએ છીએ ગેળા હનુમાનજી મંદિર. દર શનિવારે ફોલ લગભગ શું કોથળા દર શનિવારે કોથળા ફરતા છે. દસ આપણું પાન બનીને થઈ ગયું છે રેડી. તે ખાધું કેવું છે તમે ટ્રાયમાં મિત્રો આ છે અમારા નવા ફોન એમ પકડાય ઓમ પકડાય ઓમ સીધો. હેલો મિત્રો આ છે અમારા નવા બ્લોગમાં. સો હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ને અત્યારે સવારમાં અમે કરીએ છીએ ટાઈમનો બદલાવ, કેમ કે ઘડિયાળની અંદર પાવર થઈ ગયો તો પૂરો, એટલે આપણે હવે પાવર ચેન્જ કરવાનો છે. તો જે સમય બતાવે એનો પણ આપણે સમય બદલવો પડે, એટલે કે ઘડિયાળ બંધ થઈ ગઈ એટલે આપણે નવેસરથી ટાઈમ સેટ કરવો પડશે. અને ઘડિયાળની હાલત જો ખાલી તમે પાછળ દે કેટલી બધી શેપટ. હાલો તો હવે મને એની અંદર આપણે નાખી દઈએ શેલ. હા, ચાલુ થઈ ગઈ. હવે ઘડિયાળમાં વાગ્યાથી કેટલા જોવા પડશે આપણે. તો અત્યારે વાગ્યા છે 8:37 થઈ છે. અને આપણે એમ કરાય તો તું રહેવા દે, તને ના આવડે. તું બધી કાચી ખેલાડી છે. આખી ખેડાવે આમ ફરે છે આમ. હા, રેડી. હું ફરતી તો એમ ફરાવી દેતે 8:37 વધારે થતો રહ્યો. 8:37 એટલે હવે 38 થઈ ગઈ છે. આટલે રાખો, એટલે આપણે 2 મિનિટ થોડું આગળ કરી દઈએ, એટલે સમયથી થોડા આગળ ચાલીએ. થઈ ગયો ટાઈમ સેટ. અને હવે આપણે લટકાઈ દઈએ અહીંયા ઘડિયાળ. સીલી પડી ગઈ તો ટાઈમ બતાડવા વાળી જ પડી જાય. અહીં નીકળી કહેતા સીલી નીકળી ગઈ. થઈ ગઈ આપણી ઘડિયાળ સેટ. તો હાલો નાઈ લીધું ને હવે અમારે જવાનું છે. હું ને મારો મિત્ર ક્યાંક ફરવા જવાનો પ્લાનિંગ કરે છે. એના માટે પહેલાં લેવા જવું પડશે અમારે બાઇક. અને બાઇક ચાલતું લેવા જવું પડશે, લગભગ 1 કિલોમીટર છે દૂર. તો અમે બાઇક લઈને આવો અને પછી નક્કી કરીએ ચો જઈએ. શું કહું? હાલો તો બન્યા રહો બ્લોગમાં. હાલો તો આપણે બાઇક લઈ લીધું છે ને હવે અમે જઈએ છીએ ગેળા હનુમાનજી મંદિર. તો બન્યા રહો બ્લોગમાં આગળ. હાલો તો બાઇક ને પેટ્રોલ પુરાઈ દીધું ને હવે અમે થોડું પેટ્રોલ પૂરી લઈએ, અહીંયા પાણી પી લઈએ. બરોબર ને? હાલો તો આપણે પહોંચી ગયા છીએ ત્યાં. વિડીયો બનાવવાનું ચાલુ હોય. આ સાઈડ અમારા મિત્ર અને અમારી હેરસ્ટાઈલ જો ખાલી એ થઈ ગઈ બાઈક ઉપર. હાલો તો પેલા મંદિરે દર્શન કરી આવી. હા,
દર્શન કરી લીધા ને હવે જઈએ પથ્થર આપણે શું કહેવાય પહાડની આજુબાજુ, કારણ નારિયેળનો આખો પહાડ જોયો છે. વંડો છે ને હવે. હા હવે તે શ્રીફળ નહીં નીકળે, નાખવું હોય તો એવું લાવવું પડે આપણે, કારણ કે હવે પૂરે મોરે પેક થઈ ગયું. હવે પેલા વચ્ચે હોય તો હવે તો દર્શન કરીને આપણે આવ્યા હતા શ્રીફળની પ્રદક્ષિણા કરવા માટે, કારણ કે ઓય આગળ છે ને શ્રીફળનો આખો પહાડ છે, પાછળ તમને દેખાતો હશે. મંડો ખાલી છે ને એટલે ઓછો દેખાતા ગયો થોડો. અને અહીંયા અમારા વિનોદભાઈ, મજા આવી. મજા. અને આ નારિયેળની ખાસિયત એવી છે કે અહીંયા એક પણ શ્રીફળ બગડતું નથી. દર શનિવારે ફોલ લગભગ શું કોથળા, દર શનિવારે કોથળા ફરતા છે. દર શનિવાર. હા ને દર શનિવારે આટલી જ ભીડ હોય છે. તો આગળ તો થોડું ફોટોશૂટ કરી લઈએ, મળીએ પછી. અને આ સાઈડ આખી બધી માર્કેટ જ છે, જે લેવું હોય બરાબર. ચારે પૂરા હાલા તો દર્શન કરી લીધા ને હવે જઈએ ઘરે. તારે ખવડાવવાની પકોડી પણ હવે આગળ નહીં કે બહાર જઈને હાઈવે જઈને લાકડી જઈને પકોડી ખાશું. હાલો તો મળી આગળ. અને ભીડ જો ખાલી આ તો હજુ દાડો હાથમાં આવે એટલે ઓછી થઈ ગઈ, બાકી સવારથી લઈને બપોર સુધી તો બહુ ભીડ હોય. આપણે ઠંડી હાલ તમે આવેલ છે પાર્લર ઉપર ઠંડુ પીવું. બે જીરાનો હાલા તો અમે લીધી જીરા પી લઈએ. આ જો જીરા જેટલે લીધી એટલે ઢોળાઈ ગઈ છે શર્ટ ઉપર. આવું થાય ઉતાવળમાં, નમી ગયા આખી. તો જીરા મસાલા પીતા અમારો થઈ ગયો પોપટ, કારણ કે બધી જીરા હતી હોય આગળ ઢોળાઈ ગઈ. શર્ટ બતાવ્યું સાઈડ જે વિડીયો બનાવવા માટે, જે રીલ બનાવવા માટેનું જે રાઉન્ડ ફરે ને કોરે મોરે, એના માટે શૂટિંગ થાય. ચાલો તો આપણે પહોંચી ગયા પાણીપુરીની લારીએ. આપણે વિનોદભાઈ ખવડાવવાના છે અમારે પાણીપુરી. કેટલાની બનાવવાની? હાલો તો પાણીપુરી ખાઈ લઈ. કેવી હે? તો આપણે આવે છે પાર્લર ઉપર ને અમારે પ્રકાશભાઈ ખવડાવે છે પાન. અમારા વિનોદભાઈ આપણે મારે તો બાધા છે એટલે મીઠો પાન. આપણે કાઢો હદ લેકિન વતર આવે ને મોટી મોટી પેલા ભાઈ કીધું ફોન આલો મારે મોટી મોટી તમે આવશો ને? તમે આયા તમે તો યાર પાન ખવડાવો તમને અમે ના લો તો કેવું રે? દાતા હો તમે તો અમારા આજના પાનના. આપણું પાન બનીને થઈ ગયું છે રેડી. તે ખાધું કેવું રે? તમે ટ્રાય મારો ને સાહેબ, દાતા પેલા ટ્રાય મારે. હા રેડી. હાલો તો આપણે ખાઈ લઈએ.
થેન્ક યુ યાર, આભાર. હલજો હવે, હાલો ઘરે જઈએ. હાલો તો પહોંચી ગયા ખેતરની અંદર, કારણ કે મૂકવા આવવાનું હતું બાઇક. અને અમારા માહી, આ સાઈડ અમારે ભાભી, જીગર અને ભરતભાઈ બેઠા પેલા. આ બધામાં જીરું આવ્યું, પેલા વવરાઈ ગયો, બાકી કોઈ પડી ગયું. અને હાલો તો હવે બાઇક મૂકીને જઈએ ઘરે. તો પહોંચી ગયા ઘરે. અને હવે ઘરે આવ્યા એવા જ આપણે જવાનું છે ખેતરમાં સકડો લઈને, કેમ કે ત્યાં જઈને થોડી મગફળીની બોરીઓ ભરવાની છે અને પછી મમ્મીને લઈને ઘરે આવવાનું છે. અને આ સાઈડ અમારે રિદ્ધિબેન કાપે છે લાકડા. શું કહો શાંતિ? તારા હારું કોઈ લાવ્યું નહીં જેળાથી? હે ચાલ છે? 10 રૂપિયા આલો એના બદલે વાપરવા. જોવે પડ્યા છે. હારો બચી ગયા. હારો હેડો તો હવે ખેતરમાં જઈએ. હાલો તો જમવાનું થઈ ગયું છે રેડી. અને જમવામાં છે મારી ખીચડી ને બટાકાનું શાક. મારી રીતિબેન બેસી ગયા છે. અને આજે અમે જમવા છે ત્યાં નથી બેઠા છે, લાઇટ છે ત્યાં. અને અમે અહીંયા અંધારામાં બેઠા, કેમ કે અહીંયા છે ચૂલો અને શિયાળો છે એટલે ઠંડી લાગે ના, એટલે ચૂલા નજીક બેઠા, બરોબર ને. અને આ સાઈડ મમ્મી બેઠી છે. ચેટલો કોમ બાકી? 10 બુરી રીતી કાલનો દાડો કાલનો રેડી. હવે કોમ પણ પતી જાય. તો આ વ્લોગમાં આટલું જ. હવે છે ને આજે તો ગયા હતા ગેળા અને થોડું શૂટ કર્યું છે એટલે આવી જશે વિડીયોમાં. અને કાલે વિડીયો આવ્યો નતો, બરોબર ને, તો આજે આવી જશે. અને તો આ વિડીયોમાં આટલો જ. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઇબ કિયા હવે? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, સબસ્ક્રાઇબ કરી નાખો. ચલો બાય.